સહજ ન્યૂઝ. સૌરાષ્ટ્રની શાળાઓમાં હરિયાળી ક્રાંતિ માટે બીજ વિતરણ અભિયાનથી વિદ્યાર્થીઓમાં પર્યાવરણ જાગૃતિનો સંદેશ. નવરંગ નેચર ક્લબ રાજકોટ અને વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાની અનોખી પહેલ વિદ્યાર્થીઓને ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક સંરક્ષણ માટે આપી પ્રેરણા. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. સૌરાષ્ટ્રની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને પ્રકૃતિ અને પર્યાવરણ સાથે જોડવાના હેતુથી નવરંગ નેચર ક્લબ રાજકોટ તથા તત્કાલ હનુમાનજી આશ્રમ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાના સંયુક્ત ઉપક્રમે બીજ વિતરણ અને પર્યાવરણ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને વિવિધ શાકભાજી અને વૃક્ષના બીજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ ઓર્ગેનિક ખેતી, પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના મહત્વ વિશે માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢી અને આધુનિક ગેજેટ્સના અતિરિક્ત ઉપયોગથી દૂર રાખવી, પ્રકૃતિ સાથે જોડાવાનો અને ધરતી પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પોતાના ઘર, શાળા અને આસપાસના વિસ્તારમાં બીજ વાવી તેમની નિયમિત સંભાળ રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે જ દરેક ઘરમાં ઓર્ગેનિક શાકભાજીનું ઉત્પાદન થાય અને સ્વસ્થ જીવનશૈલીનો વિકાસ થાય તે માટે પણ સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે નવરંગ નેચર ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ વીડી બાલાએ જણાવ્યું હતું કે પર્યાવરણનું સંરક્ષણ માત્ર વૃક્ષોથી નહીં પરંતુ બાળકોના મનમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને જવાબદારીની ભાવના જગાવવાથી શક્ય બનશે. આજના વિદ્યાર્થીઓ આવતીકાલના જવાબદાર નાગરિકો છે અને તેના માધ્યમથી હરિયાળું અને સ્વસ્થ સમાજનું નિર્માણ શક્ય છે. આ અભિયાનને વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પર્યાવરણ જાગૃતિ માટે પ્રેરણાદાયી પહેલ બની રહી છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી. હું વીડી બાલા, પ્રમુખ નવરંગ નેચર ક્લબ રાજકોટ. અમે ઉનાળામાં આંગણે વાવો શાકભાજીને પ્રોત્સાહન આપવા માટે આખા સૌરાષ્ટ્રમાં જઈએ. લગભગ 200 સ્કૂલોમાં અમે જઈ અને 2 લાખ શાકભાજીના બિયારણ, ચોમાસું શાકભાજી મોટાભાગે વેલાવાળા શાકભાજી હોય. અને આજે અમે સાવરકુંડલાની અંદર આવ્યા છીએ. તાત્કાલિક હનુમાન આશ્રમ, સતીશભાઈ પાંડેની સંસ્થા જગ્યા અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે અમે 7 સ્કૂલોની અંદર જઈ બાળકોને બહુ વિગતે વાત કરી કે ભાઈ શાકભાજી કેમ ઉછેરાય, કેટલા ખાવા જોઈએ, શા માટે ઉછેરીએ, એક પેકેટ વાવો તો કેટલો ફાયદો થાય. અને બજારમાં જે પેકેટ 20 રૂપિયાનું મળે, નિધિ સીડ નામનું પેકેટ, એ અમે બાળકોને 5 રૂપિયામાં આપી. વાહનભાડું અમારી આ 2 સંસ્થા ભોગવી લી. અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ શાકભાજી વાવતા થાય ને એટલે એ ખેડૂતના રોલમાં આવે. બિયારણ કેમ વવાય ખબર પડે. ધરતીમાં બી વાવે, પહેલાં એક બી એના મનમાં વવાય, એ અમારા માટે બહુ જ મોટી વાત. અને બાળકો પોતાને ત્યાં શાકભાજી ઉછેરે, કેમ કે શાકભાજી રોજની જરૂરિયાત છે. લીલા શાકભાજીનો નિયમ એવો, શરીર વિજ્ઞાન એમ કહે કે દરરોજના 285 ગ્રામ લીલા શાકભાજી ખાવા જોઈએ તંદુરસ્ત રહેવા માટે. એટલે બાળકોને અમે પ્રોત્સાહન આપીએ, કહીએ પડીકા તમે ઓછા ખાજો અથવા બિલકુલ નહીં ખાતા. અને બી વાવવાથી ફાયદો એ થાય કે બી કેમ વવાય એ ખબર પડે, માટી સાથેના સંપર્કો વધે એટલે ધરતીમાં સાથેના સંપર્કો વધે, તડકાનો લાભ મળે, થોડોક શ્રમ કરવો પડે. અને આટલું કર્યા પછી એને મોબાઈલમાંથી જે સમય બાળકો પસાર કરતા હોય, મોબાઈલમાં એને જવું જ ન પડે.